સિંહે ચીનના રક્ષા પ્રધાન સાથે સરહદ પર શાંતિ જાળવવા મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા કરી। રાજનાથ સિંહે ચીનની રક્ષા પ્રધાન સાથે સરહદ પર શાંતિ જાળવવા મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા કરી। ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ચીનના કિંગદાઓમાં યોજાયેલી શાંઘાઈ સહયોગ સંગઠનની રક્ષા મંત્રીઓની બેઠકમાં ચીનના રક્ષા પ્રધાન એડમિરલ ડોંગ જુન સાથે મહત્વપૂર્ણ મુલાકાત કરી હતી। બંને મંત્રીઓએ ભારત-ચીન સરહદ પર શાંતિ અને સ્થિરતા જાળવવા માટે ગહન ચર્ચા કરી અને ખાસ કરીને પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચાલી રહેલા તણાવને ધ્યાનમાં રાખી આ વાતચીત મહત્વપૂર્ણ રહી હતી। આ મુલાકાત દરમિયાન રાજનાથ સિંહે ભારતના રાષ્ટ્રીય હિતો અને સરહદી સુરક્ષા મુદ્દે મજબૂત વલણ રજૂ કર્યું હતું। તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત કોઈપણ પ્રકારના ઉશ્કેરણા કે અસ્થિરતા સહન કરશે નહીં। બંને દેશો વચ્ચે વિશ્વાસ અને પારદર્શિતા જાળવવી અત્યંત આવશ્યક છે। ચીન સાથેની આ બેઠકમાં ભારતે પોતાની ભૂમિકા સ્પષ્ટ રીતે રજૂ કરી હતી। સરહદ પર શાંતિ જાળવવી બંને દેશોના હિતમાં છે। એસસીઓ સમિટમાં રાજનાથ સિંહે આતંકવાદ મુદ્દે પણ પાકિસ્તાન અને ચીનની નીતિઓની ટીકા કરી હતી। તેમણે પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો કે આતંકવાદ અને શાંતિ સાથે ચાલતા નથી અને એસસીઓ જેવા મંચે આવા દેશોની ટીકા થવી જોઈએ। આ ઉપરાંત તેમણે પહેલગામ આતંકવાદી હુમલાની પણ ચર્ચા કરી અને ભારતના આતંકવાદ વિરોધી અભિગમને મજબૂત રીતે રજૂ કર્યો। મહત્વનું એ છે કે ભારતે એસસીઓના સંયુક્ત દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો કારણ કે તેમાં આતંકવાદ મુદ્દે ભારતના વલણને યોગ્ય પ્રતિબિંબ મળતું ન હતું। આ નિર્ણયથી ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાના રાષ્ટ્રીય હિતો અને સુરક્ષા મુદ્દે અડગ રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી।